Good morning, everyone. I am Chandni Trivedi from MVM College of Commerce, Management and IT, Rajkot, and I am going to take one of the subject of BCom Semester 2, which is Principles of Microeconomics 2. Here is the syllabus. Total 4 units are there. The first is Pricing Analysis 1, Unit 2 is Pricing Analysis 2, Unit 3 is Pricing Analysis 3, and Unit 4 is Distribution of National Income 1. Now let me give you a brief idea about each and every unit. Then we will start with the Unit 4. I will tell you about that later on, but let me give you brief idea about the syllabus. Unit 1 is Pricing Analysis 1. It is about the market structure and it includes 2 sub-chapters. Chapter 1 is Perfect Competition and Chapter 2 is Monopoly. Perfect competition means what? When there are large number of buyers and large number of sellers with homogeneous or identical product, at that time we can say that there is perfect competition in the market. There are certain conditions which are essential for the perfect competition that we will discuss later on, but along with that we will discuss the curve કે પરફેક્ટ કોમ્પિટિશન છે તો ત્યારે એવરેજ રેવન્યુ કહું, માર્જિનલ રેવન્યુ કહું કેવા છે, ઇક્વિલિબ્રિયમ પોઝિશન કેવી રીતે થશે, પરફેક્ટ કોમ્પિટિશન છે તો ફર્મને ક્યારે નોર્મલ પ્રોફિટ થાય છે, સુપર નોર્મલ પ્રોફિટ કેવી રીતે થાય છે, લોસ ક્યારે થશે. એટલે શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ એન્ડ લોંગ રન ઇક્વિલિબ્રિયમ અંડર ધ પરફેક્ટ કોમ્પિટિશન છે એ આપણે ડિસ્કસ કરશું. દેન ચેપ્ટર 2 ઇઝ અબાઉટ મોનોપોલી. Monopoly means what? When there is only one seller in the market and there are large number of buyers, at that time we can say that there is monopoly. Monopoly છે એમાં એક જ સેલર છે તો સબસ્ટિટ્યૂટ તો હોવાના જ નથી. જે પણ સેલર સેલ કરશે એ બાયર્સે કમ્પલસરીલી પરચેઝ કરવું જ પડશે. મોનોપોલીમાં પણ આપણે શોર્ટ રન અને લોંગ રનમાં ફર્મ છે એની પ્રોફિટ સિચ્યુએશન છે કેવી છે એ આપણે ડિસ્કસ કરશું કે એ મોનોપોલી છે તો એમાં એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ કહું છે એનો નેચર કેવો છે, ક્યારે ફર્મ છે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય છે, મેક્સિમમ પ્રોફિટ ફર્મને ક્યારે અચીવ થાય છે એ પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું. સો ઇટ ઇઝ અબાઉટ Unit 1, that is Pricing Analysis 1, and 2 sub-chapters are there. Now Unit 2 is Pricing Analysis 2. Pricing Analysis 2 also includes 2 sub-chapters. Chapter 1 is Price Discrimination and Chapter 2 is Monopolistic Competition. Price discrimination means what? When seller charges different prices for the same product to the different customers, at that time we can say that it is a price discrimination, and price discrimination is only possible under the situation of monopoly, because એક જ સેલર હોય છે, કસ્ટમર્સને ખબર હોય કે આ મોનોપોલિસ્ટ છે એ ડિફરન્ટ કસ્ટમર પાસેથી સેમ પ્રોડક્ટના ડિફરન્ટ પ્રાઇસીસ ચાર્જ કરે છે, બટ બાયર્સ પાસે અહીંયા કોઈ ચોઇસ જ નથી બિકોઝ માર્કેટમાં એક જ સેલર છે. સો દે હેવ ટુ પરચેઝ ધ પ્રોડક્ટ એટ એની પ્રાઇસ. સો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન છે એ એક જ પ્રોડક્ટ છે, એક સરખી જ પ્રોડક્ટ છે, બટ સ્ટીલ ડિફરન્ટ કસ્ટમર પાસેથી એના ડિફરન્ટ પ્રાઇસીસ ચાર્જ થાય છે, એટલે એને આપણે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહી શકીએ. અને આવી વસ્તુ ખાલી મોનોપોલીમાં જ પોસિબલ થાય છે. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન મીન્સ વોટ? આપણે 2 કોમ્પિટિશન મેં હમણાં જ તમને બ્રીફ ઇન્ટ્રો આપ્યો, પરફેક્ટ કોમ્પિટિશન એન્ડ મોનોપોલી. પરફેક્ટ કોમ્પિટિશનમાં શું કીધું? લાર્જ નંબર ઓફ બાયર્સ એન્ડ સેલર. અને મોનોપોલીમાં શું કીધું? ઓનલી વન સેલર એન્ડ મેની બાયર્સ. બટ રિયલમાં જે રિયલ સિચ્યુએશન છે, રિયલ માર્કેટ છે, એમાં ક્યારેય આવું પોસિબલ હોતું નથી. The real market condition is between these 2 extremes and it is known as monopolistic competition. Monopolistic competition is the situation or the market condition when there are many sellers and many buyers and products are close substitutes.
મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રોડક્ટ્સ છે એ હોમોજીનિયસ નથી કે બધી એક સરખી નથી. અને અહીંયા શું થશે કે ક્લોઝ સબસ્ટિટ્યૂટ છે એટલે દરેક પ્રોડક્ટના ફીચર્સ છે, દેટ ઇઝ કલર, ક્વોન્ટિટી, ક્વોલિટી એની યુટિલિટી, એ કાંઈ ને કાંઈ એમાં વેરિએશન હશે. એન્ડ દેટ ઇઝ વાય રિયલ માર્કેટમાં તમને હંમેશા મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જ જોવા મળે છે. સો ઇટ ઇઝ અબાઉટ ધ પ્રાઇઝિંગ એનાલિસિસ 2. નાઉ થર્ડ યુનિટ ઇઝ pricing analysis 3. Pricing analysis 3 also includes two subchapters. The first is selling cost and the chapter 2 is oligopoly. Selling cost છે એનો મતલબ શું થાય? The cost which is incurred with a view to increase the sales of the firm. તો આ સેલિંગ કોસ્ટ છે એનો ડિફરન્ટ નેચર છે, કયા ફોર્મમાં સેલિંગ કોસ્ટ ફોર્મ છે એ ઇન્કર કરે છે. એટલે સે ફોર એક્ઝામ્પલ એડવર્ટિઝમેન્ટ કરતા હોઈએ છીએ આપણે પ્રોડક્ટની, ક્યારેક આપણે એડવર્ટિઝમેન્ટ ડિફરન્ટ મીડિયાઝ થ્રુ લાઈક ટીવી છે એટલે ટીવીમાં એડવર્ટિઝમેન્ટ આપીએ, રેડિયો છે, ન્યૂઝપેપર છે, કોઈ પબ્લિસિટી કરીએ છીએ, પર્સનલ સેલિંગ છે. તો કયા ફોર્મમાં સેલિંગ કોસ્ટ ફોર્મ ઇન્કર કરે છે સો દેટ the sales of the firm can be increased, that we will discuss. Next chapter is oligopoly. Yes, હવે ઓલિગોપોલી છે ને એ એવી માર્કેટ સિચ્યુએશન છે when there are few sellers and few buyers in the market and products may be either perfect substitute or close substitute. generally close substitute હોય છે. ઓલિગોપોલી એટલે એવી સિચ્યુએશન કે જ્યાં બહુ ઓછા સેલર્સ છે and there are many buyers. few sellers and many buyers are there in the market when there is oligopoly. see for example સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે તો એમાં તમને ઓલિગોપોલી જોવા મળે કે બહુ ઓછી એવી કંપની છે કે જે સિમેન્ટ મેન્યુફેક્ચર કરે છે, લાઈક હાથી સિમેન્ટ છે, દેન અંબુજા છે, અલ્ટ્રાટેક છે, સાંગી સિમેન્ટ છે. તો જો આનાથી વધારે હજી થોડીક હશે પણ એટલી બધી વધારે ફર્મ્સ છે એ માર્કેટમાં સિમેન્ટ મેન્યુફેક્ચર કરતી હોય એવી નથી. તો આવી બધી ઓટોમોબાઈલ્સ છે, સિમેન્ટ છે, સ્ટીલ છે, એટલે આ બધામાં તમને ઓલિગોપોલી જોવા મળે. ઓલિગોપોલીનો જે ડિમાન્ડ કહું છે ને એવું કહેવાય છે કે ઇટ ઇઝ ઇનડિટર્મિનેટ ડિમાન્ડ કહું, બિકોઝ ઓલિગોપોલીમાં એક તો દેર આર ઓનલી ફ્યુ સેલર્સ ઇન ધ માર્કેટ. એટલે અહીંયા શું થશે કે એક ફર્મ છે એ પોતાની પ્રાઇસ અને આઉટપુટ છે એમાં વેરિએશન ડિફરન્સ લઈ આવે છે, તો એનાથી બીજી ફર્મ છે એનું શું રિએક્ટ કરશે ને એ એને નથી ખબર. સે ફોર એક્ઝામ્પલ હું મારી ફર્મ છે, મારી પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ કરું છું, તો મારી સામેની ફર્મ છે એનું શું રિએક્શન હશે ને એ મને નથી ખબર. એટલે મારા કસ્ટમર્સ છે એ એઝ ઇટ ઇઝ મારી પાસે રહેશે કે બીજી ફર્મ પાસે જશે કે બીજી ફર્મના કસ્ટમર અટ્રેક્ટ થઈને મારી પાસે આવી જશે. તો એ વસ્તુ છે અહીંયા પ્રિડિક્ટ કરવી થોડી ડિફિકલ્ટ હોય છે. એન્ડ દેટ ઇઝ વાય દેર ઇઝ ઇનડિટર્મિનેટ ડિમાન્ડ કહું અંડર ધ ઓલિગોપોલી. ઓલિગોપોલીનો જે ડિમાન્ડ કહું છે ને એને કિંગ્ડ ડિમાન્ડ કહું કહેવાય છે. એ આપણે ડિટેલમાં જ્યારે ચેપ્ટર ડિસ્કસ કરશું, ભણશું ત્યારે સ્ટડી કરશું. સો ધીસ ઇઝ અબાઉટ ધ પ્રાઇઝિંગ એનાલિસિસ 3 વિચ ઇન્ક્લુડ્સ 2 સબ ચેપ્ટર્સ. નાઉ Unit 4 is distribution of the national income 1. This unit includes 4 subchapters. The first is rent, second is wages, third is interest and the fourth is profit. If you remember, I've told you this in the first semester, that is there are mainly 4 factors of productions. The first is land, second is labor, third is capital and the fourth is entrepreneur. હવે આ લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર જે વસ્તુનું પ્રોડક્શન કરે છે તો એ આપણે જીડીપીની ટર્મ્સમાં નેશનલ ઇન્કમને મેઝર કરીએ છીએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આવે તો પ્રોડક્શન આવે. હવે આ ચારેય ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એણે પોતાની સર્વિસ રેન્ડર કરી છે ટુ ઇન્ક્રીઝ ધ નેશનલ ઇન્કમ ઇન ટર્મ્સ ઓફ જીડીપી. એને લીધે આપણી કન્ટ્રીનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું છે. તો આ ચારેય ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને આપણે રિવોર્ડ તો પે કરવો જ પડે કે એણે નેશનલ ઇન્કમમાં જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે પ્રોડક્શન કરીને. તો આ ચારેય ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને રિવોર્ડ છે એ આપણે કયા ટર્મ્સમાં આપીએ છીએ? તો લેન્ડ છે તો લેન્ડનું રિવોર્ડ શું છે? રેન્ટ. લેબરનું રિવોર્ડ વેજીસ.
કેપિટલનું રિવોર્ડ ઇન્ટરેસ્ટ અને એન્ટરપ્રિન્યોરનો જે રિવોર્ડ છે ઇટ ઇઝ પ્રોફિટ. ઇટ મીન્સ ધ શેર ઓફ ધ લેન્ડ in national income is known as rent. The share of the labours in national income is known as wages. The share of the capital in the national income is known as interest, and the share of the entrepreneurs in national income is known as profit, because entrepreneurs are the risk taker and that is why they will earn reward in terms of પ્રોફિટ. તો આ જે ચારેય ચેપ્ટર્સ છે ને, રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ, એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું વિથ ડિફરન્ટ થિયરીઝ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ. કે રેન્ટ છે તો એ કેવી રીતે ડિટરમાઇન થાય છે, કોઝી રેન્ટનો પણ કોન્સેપ્ટ છે. વેજીસ છે તો વેજીસ આપણે કેવી રીતે લેબર્સને પ્રોવાઈડ કરીએ છીએ. ઇફ યુ રિમેમ્બર ધ થિયરી ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી, થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન, કે લેબર્સ છે તો એ જેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે એટલું જ સામે તમે એને વેજીસ પે કરો. એટલે એનું વેજીસ છે એ એના કોન્ટ્રીબ્યુશન સાથે કાં તો ઇક્વલ હોવું જોઈએ અને કાં એના કરતાં ઓછું. એટલે લેબર્સનું જે કોન્ટ્રીબ્યુશન છે ટોટલ પ્રોડક્શનમાં, ઇટ શુડ બી ઈધર ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ ધ વેજીસ વિચ વી આર પેઇંગ ટુ ધેમ. ઇન્ટરેસ્ટ છે તો ઇન્ટરેસ્ટની થિયરી છે. દેન પ્રોફિટ છે, આપણે રિસ્ક રિટર્ન થિયરી એવી ભણતા હતા આપણે. પ્રોફિટ છે એ જેટલું વધારે રિસ્ક રહેશે એટલો એન્ટરપ્રિન્યોરને વધારે પ્રોફિટ મળશે. તો પ્રોફિટ કેવી રીતે ડિટરમાઇન થાય છે, કયા કયા ફેક્ટર્સ કન્સિડર કરીએ છીએ, તો આવી બધી ડિટેલમાં ડિસ્કસ છે. આ ચારેય છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ કીધું એણે, જુઓ એટલે જ આ ચેપ્ટરને કે 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એના બેઝડ ઉપર નેશનલ ઇન્કમ ડિટરમાઇન થશે. એટલે જીડીપી છે દેટ ઇઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઇટ ઇઝ બેઝડ ઓન ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. આ એક આખું સર્કલ છે. એટલે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને રિવોર્ડના ફોર્મમાં આપણે આવી રીતે પેમેન્ટ કરીએ છીએ. સો ઇટ ઇઝ અ બ્રીફ idea about the 4 units which we are going to discuss. એટલે આપણે આમ જોઈએ ને તો સબ ચેપ્ટર કાઉન્ટ કરીએ તો ટોટલ 10 chapters are there. Total 10 sub chapters are there which we are going to discuss in this semester. Now I am going to start with the 4th unit. The reason is that કે અત્યારે 4th unit છે ને એમાં મોસ્ટલી થિયરી છે અને આગળના જે યુનિટ્સ છે ને એમાં આપણે ડાયાગ્રામ્સ વધારે છે. સો આઈ હોપ કે આપણે લોકો જલ્દી જ કોલેજે પાછા ભેગા થઈએ, આ બધી સિચ્યુએશન નોર્મલ થાય તો ત્યાં સુધીમાં જો આપણે આ ફર્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરી દઈએ ને તો પછી આપણે ડાયાગ્રામવાળા ચેપ્ટર્સ છે એ હું સ્ટાર્ટ કરીશ. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ 4th unit, that is distribution of national income 1. Here is the content which we are going to discuss. First of all we will start chapter 1, that is rent. Concept of rent, that is what is rent. Then modern theory of rent. Yes, as I have told you આમાં રેન્ટની થિયરી આવશે. Then theory of rent extended to other factors of production. કે રેન્ટની થિયરી છે એ બીજા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને કેવી રીતે એક્સટેન્ડેડ થાય છે એ પણ ડિસ્કસ કરશું. દેન કન્સેપ્ટ ઓફ કોઝી રેન્ટ. યસ, કોઝી રેન્ટ છે ને એ શોર્ટ રન અને લોંગ રન ઉપર ડિપેન્ડ કરે છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એની સપ્લાય તમે શોર્ટ રનમાં ઇન્ક્રીઝ કરી શકો છો કે નથી કરી શકતા. ડેફિનેટલી શોર્ટ રનમાં એ પોસિબલ નથી કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની સપ્લાય છે એ ઇન્ક્રીઝ થાય. એટલે શોર્ટ રનમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન પાસેથી તમારે વધારે કામ કરાવવું હોય ને તો તમારે એને વધારે પેમેન્ટ કરવું પડે. એટલે જેટલું પણ સરપ્લસ પે કરો છો ને એને આપણે અહીંયા કોઝી રેન્ટ તરીકે કન્સિડર કરશું. એ આપણે જ્યારે ડિટેલમાં ડાયાગ્રામ સાથે ડિસ્કસ કરશું ત્યારે તમને ક્લિયર થઈ જશે, બટ અત્યારે એક જસ્ટ બ્રીફ આઈડિયા. દેન રેન્ટ એઝ એન અનઅર્ન્ડ ઇન્કમ. યસ, તો આટલા પોઈન્ટ્સ છે જે આપણે 4th યુનિટમાં ડિસ્કસ કરશું. I hope now you are clear with the syllabus. And one more thing, that is we are going to start with the 4th unit, that is distribution of national income. Don't worry, આ જે ચેપ્ટર છે એ આગળના ચેપ્ટર સાથે ક્યાંય એવી રીતે લિંક્ડ અપ નથી, એટલે આપણે ઇઝીલી આ યુનિટ્સ છે એને ડિસ્કસ કરશું. So thank you very much. See you all in the next session.